પ્રભારી મંત્રીશ્રીએ મોબાઈલ હેલ્થ યુનિટ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી. આદિમ જૂથના લોકોને આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે મોબાઈલ હેલ્થ યુનિટ વાન શરૂ કરાઈ. કેન્દ્ર સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આદિમ જૂથોના વિકાસ માટે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન હેઠળ ભારત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના આદિમ જૂથના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જેના ભાગરૂપે વધઈ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આદિમ જૂથના વિવિધ યોજનાકીય લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભોનું વિતરણ કરાયું હતું. સાથે સાથે આદિમ જૂથના લોકોને આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે મંત્રીશ્રીના હસ્તે મોબાઈલ હેલ્થ યુનિટ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન પણ કરાવાયું હતું. ડાંગ જિલ્લામાં આદિમ જૂથના લોકોને આરોગ્યની તમામ સુવિધાઓ મળી રહે તે માટે મોબાઈલ હેલ્થ યુનિટ વાન શરૂ કરવામાં આવી છે, જેમાં બીપી ઇન્સ્ટ્રુમેન્ટ, ડિજિટલ બીપી ઇન્સ્ટ્રુમેન્ટ, ગ્લુકોમીટર, માઇક્રોસ્કોપ, તમામ પ્રકારની દવાઓ અને ફર્સ્ટ એડની સુવિધા, લેબોરેટરી દ્વારા લોહીની તપાસ જેમાં હિમોગ્લોબિન, આરબીએસ, મેલેરિયા ટેસ્ટ, ગર્ભાવસ્થા પરીક્ષણ, પેશાબની નિયમિત તપાસ અને પેશાબની માઇક્રોસ્કોપી, આરબીસી અને WBC ગણતરી, પ્લેટલેટ ગણતરી આપવામાં આવશે. આદિમ જૂથના લોકોને આ તમામ સુવિધાઓનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓના કુલ 17 ગામો અને 17 ગામોમાં આદિમ જૂથના 696 કુટુંબો સરકારી દફતરે નોંધાયેલા છે, જેમને આ અભિયાન અંતર્ગત જુદી જુદી 11 જેટલી પાયાકીય જરૂરિયાતો સહિત આનુષંગિક સેવાઓ સંતૃપ્ત કરીને તેમનું સશક્તિકરણ કરવાની કવાયત રાજ્ય અને કેન્દ્ર સરકાર કરી રહી છે. રિપોર્ટર વિનોદ પવાર, BN ન્યૂઝ ગુજરાતી, ડાંગ.